નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે દારૂનું રાજકારણ। આપની બાતમીના આધારે પોલીસે ખડિયા નજીક વાડીમાંથી દારૂ ઝડપ્યો। વાડી માલિકીએ ષડયંત્રનો આરોપ મૂક્યો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે। જોકે પ્રચાર બંધ થઈ ગયા બાદ પણ રાજકારણમાં ગરમો યથાવત રહ્યો છે। ખડિયા આણંદપુર રોડ પર આવેલી એક વાડીમાંથી વિધાનસભાની ચૂંટણીના કંટ્રોલ સમયમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ અને રાજકીય પક્ષો બંનેની વચ્ચે ગહન માહોલ સર્જાયો છે। આમ આદમી પાર્ટીને મળેલી માહિતીના આધારે વિસાવદર તાલુકાની પોલીસને ખડિયા આણંદપુર માર્ગ પાસે આવેલી એક વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું। પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને દરોડો પાડી કુલ 477 બોટલ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાએ દાવો કર્યો છે કે જે વાડીમાંથી દારૂ મળી આવ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના સંબંધિત વ્યક્તિની છે। તેમણે આક્ષેપ કર્યો કે પેટા ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી યુવાનોને દારૂ પીવડાવીને મતદારોને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમનો વધુ આક્ષેપ હતો કે આપના કાર્યકર્તાઓને પૈસા આપી સ્ટિંગ વિડીયો કરવામાં આવી રહ્યા છે। આપણે ચૂંટણીને સારા મુદ્દે લડવા માંગીએ છીએ, પણ વિરોધી પક્ષ ગેરકાયદેસર રસ્તો અપનાવી રહ્યો છે। જ્યાંથી દારૂ મળી આવ્યો તે વાડીના માલિક અશ્વિન મૈત્રે મીડિયામાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે મારી વાડી ખેતી માટે છે અને ત્યાં ઘાસચારો અને સાધનો રાખવામાં આવે છે। તે ઓરડીમાં હું ક્યારેય રહેતો નથી। આમ આદમી પાર્ટીના લોકો મારા વાડીમાં દારૂ મૂકી ખોટી રીતે મને ફસાવવાનું ષડયંત્ર રચ્યું છે। અશ્વિનભાઈએ વધુમાં કહ્યું કે હું ખેડૂત છું, મારા ઉપર અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો નથી। હવે ખોટા રાજકારણ માટે મારા જેવા ખેડૂતને આ રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે। હું જલ્દીથી યોગ્ય તપાસની માંગ સાથે પોલીસમાં અરજી આપીશ। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।